એ રામ રામ મારા કાળજાના કટકાવ. જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો મારા વાલા. અત્યારે વાગી ગયા છે બપોરના બરાબર 3:30. એવી કાળજાળ ગરમી છે અને અત્યારે હું આવી ગયો છું જોરાવર ઝાલાવાડની ધરતીમાં. એમ કહેવાય કે જૂનું ગાળા નામનું ગામ છે અને ગામની માલિપા દ્રશ્ય તમે જોઈ રહ્યા છો મારા વાલા. એવા કંઈક મંદિરો દેખાય છે, આ તમને પ્રાણીઓ દેખાય છે, એવા તોતિંગ વૃક્ષો દેખાય છે. પણ આ તમે દ્રશ્ય જુઓ છો દોસ્તો, આ જે એક નાનકડો આશ્રમ છે, ત્યાં એક સાધ્વી માતાજી રહે છે અને કંઈક એમ કહેવાય કે 70 જેટલી ગાયો અને કંઈક વાછરડીઓનો તેઓ ઉછેર કરે છે. અરે 200 જેટલા મોરનું લાલન પાલન કરે છે તેઓ. હા, પણ મારા વાલા, અહીંયા હું આવ્યો છું જે હેતુથી, એ હેતુ હું તમને કહું તો અહીંયા કહેવાય છે કે સદીઓ પહેલાં મિનળ દેવી દ્વારા એક ભગવાન શિવનું મંદિર બનાવવામાં આવ્યું હતું. મેં ઘણી બધી શોધખોળ કરી, ત્યારબાદ એક વરખડીના વૃક્ષ નીચે તમે જોઈ શકો છો. મેં જે જોયું એ જોઈને હું દંગ રહી ગયો. આ બધી મૂર્તિઓ તમે જુઓ, આ કોઈ દેવી દેવતાઓની મૂર્તિઓ છે અથવા તો જે તે મંદિરની ઉપર મૂકવામાં આવતી અંગભંગિકાઓ છે. હા, એ બધી મૂર્તિઓ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આ સદીઓ જૂની મૂર્તિઓ છે. આ નક્કાશી, આ જે કોતરણી કામ જે છે એ વર્ષો જૂનું છે. તો કહેવાય છે કે મિનળ દેવી દ્વારા જે અહીંયા ભગવાન શિવનું મંદિર બનાવવામાં આવ્યું હતું, તો આ જે અવશેષો જે છે એ મંદિરના જ રહ્યા હશે. દોસ્તો, અહીંયા ખરા બપોરનું એવું કાળજાળ ગરમીમાં મને એમ કહેવાય કે એવું સૂચ્યું કે ચલો આપણા બધા દર્શક મિત્રોને અહીંની હું વિસ્તારથી માહિતી આપું. દોસ્તો, તમે જોઈ રહ્યા છો એવું ચોગાણ છે, એવું મેદાન છે અહીંયા. પણ મારા વાલા, વર્ષો પહેલાં અહીંયા અત્યારે આ જૂનું ગાળા ગામ તરીકે ઓળખાય છે, અત્યારે નવું ગાળા ગામ પણ છે. હા, આ જગ્યાએ અત્યારે કોઈ લોકો રહેતા નથી, પણ અહીંયા તમે જોશો તો એવો વેરાન વગડો છે અત્યારે. પણ જે જૂનું ગાળા ગામ હતું એના અવશેષો તમને ભરીને જોવા મળશે. ત્યારબાદ મારી નજર પડી એક નાનકડા દેરા ઉપર, એ મંદિર ઉપર. મંદિરની ઉપર પવનના એમ કહેવાય કે વેગે ફરતી એ ધજાને જોઈ અને મને ખરેખર ઘણો આનંદ થયો. મેં જોવાની ઘણી બધી ટ્રાય કરી કે આ ખરેખર મંદિર, આ દેરું શેનું હશે, પણ મંદિરની ઉપર ફરકતી ધજા અને એમાં લખ્યું હતું જય શ્રી રામ. અને ત્યારબાદ મંદિરના ગર્ભગૃહની માલિપા મેં વ્યવસ્થિત જોયું તો મને ખ્યાલ આવી ગયો કે ખરેખર આ તો હનુમાનજીનું મંદિર છે. દોસ્તો, કંઈક શિયાળા, કંઈક ઉનાળા, કંઈક ચોમાસા આ ધરતીની માથેથી આવ્યા અને ગયા. હા, પણ ગાળા ગામ જે છે એ આજે પણ પોતાનું અસ્તિત્વ ટકાવી અને કાયમ માટે ઊભું છે. વ્યવસ્થિત રૂપે અહીંયા વાવવામાં આવેલા, ઉછેરવામાં આવેલા આ વૃક્ષો આપણે જોશું ત્યારે આપણને ચોક્કસ એમ થાય કે અહીંયા જેદી તેદી એક ગામ હતું, એક એમ કહેવાય કે નગર હતું જે ખરેખર ઘણું વિકસિત હતું અને ધમધમતું હતું. પણ મારા વાલા, આ મંદિર તમે જુઓ, આ મંદિર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ મંદિર પણ વર્ષો જૂનું છે. હવે આ મંદિરની ઉપરની જે કિનારીઓ છે તેમજ આ પ્રવેશદ્વાર છે, પ્રવેશદ્વારની આજુબાજુ જે કમાન જે છે એની ડિઝાઇન તમે જોશો તો પણ તમને ખ્યાલ આવશે. પરંતુ મારા વાલા, બહાર જે કાળજાળ ગરમી હતી ત્યારબાદ હું આ મંદિરની અંદર ગયો તો એવી ટાઢક થઈ. હા, ભગવાન શ્રી 12 બીજના ધણી આમ કહેવાય કે રામાપીર અહીંયા બિરાજમાન છે. આ તમે જોઈ શકો છો દોસ્તો. હા, રામદેવપીરના દર્શન કરીએ. તેમજ આ મંદિર તમે જુઓ દોસ્તો, એવી જૂની ડિઝાઇન છે. હા, એ પ્રાચીન ડિઝાઇન. અને આ મંદિરની અંદર જે કોતરણી છે, જે ડિઝાઇન છે, જે આકાર છે, એ મોટે ભાગે કોઈ વાવ આપણે જોઈએ તો એની અંદર આવી મોટે ભાગે સ્તંભ હોય છે અથવા આ પ્રકારની એની અંદર કોતરણી અથવા આકાર હોય છે. જો કે ઝાલાવાડની ધરતીની માલિપા જેટલી વાવો છે એટલી વાવો તો કદાચ વિશ્વમાં બીજે કાંઈ નથી. એટલે આ ડિઝાઇન જે છે એ અહીંયા અવારનવાર આપણને ઝાલાવાડની ધરતીની માલિપા જોવા મળે છે દોસ્તો. આ મંદિરની માલિપા રામાપીરના દર્શન કર્યા બાદ હું બરાબર બારો નીકળ્યો તો મંદિરની એમ કહેવાય કે આ તમે જોઈ શકો છો દોસ્તો, મેં હમણાં કીધું આ બધી ડિઝાઇન તમે જુઓ, એટલી પ્રાચીન, એટલી પુરાણી છે. અને આ મંદિરની ઉપર પડી ગયેલી તિરાડો અને આ મંદિરમાં તમે જોઈ શકો છો જે ડિઝાઇન છે, જે કોતરણી છે, એની વચ્ચેથી ઉગી નીકળેલા આ વૃક્ષો અથવા આ વૃક્ષોની ડાળીઓ એ સૂચવે છે કે આ મંદિરે ખરેખર કંઈક સદીઓ જોઈ છે.
દોસ્તો એ મંદિરની બરાબર બાજુમાં એક મહાન તપસ્વી કે જેઓએ અહીંયા રહી અને ઘણું બધું તપ કર્યું છે એવા એક મહાન સંતની ત્યાં ફૂલ સમાધિ છે. એમના પણ તમે દર્શનનો લાહવો લઈ શકશો. અને વિશેષ હું એમ કહું કે જે પણ કોઈ વ્યક્તિને ઇતિહાસમાં રુચિ હોય, હા, આવા શિલ્પ સ્થાપત્યને જોવા, જાણવા, માણવા અને પીછાણવા એમનામાં રુચિ હોય તો એ આ જૂના ગાળા ગામની અવશ્ય મુલાકાત કરે દોસ્તો. ધ્રાંગધ્રા તાલુકો, જૂનું ગાળા ગામ અને સુરેન્દ્રનગર જિલ્લો. જો કે ગાળા અને જૂનું ગાળા બંને એક રીતે એક જ છે. આ તમે જોઈ શકો છો દોસ્તો. એ મહાન સંતના તમે અહીંયા દર્શન કરી શકો છો. આ થોડા સમય પહેલા જ તેઓ આ પૃથ્વી ઉપરથી વિદાય થયા છે. પરંતુ મારા વાલા, મારે તમને જે મંદિર દેખાડવું હતું કે જે મિનળ દેવી વખતનું જે મંદિર, હા, એના અવશેષો એ પણ આપણે જોવા જવું છે. એના પહેલા અહીંયા એક નવનિર્મિત એક મંદિર છે. ભગવાન શિવનું આ મંદિર છે. એ મંદિરના પણ આપણે દર્શન કરીએ. જય હો ભગવાન ભોળાનાથ. દોસ્તો આ મંદિરે દર્શન કર્યા બાદ તમે આગળ આવશો તો આ એ મંદિર છે કે જે મૂળ જગ્યાએ, હા, આ જગ્યાએ એમ કહેવાય છે કે મિનળ દેવી દ્વારા જે બનાવવામાં આવ્યું હતું એ મંદિર હતું. અને અત્યારે એ મંદિરનું નવીનીકરણ કરી અને અહીંયા ભગવાન શિવનું નવું મંદિર બનાવવામાં આવ્યું છે. કેમ કે જૂનું મંદિર જે છે એ જર્જરિત થઈ ગયું હતું અને જેથી તેથી કોઈ દુર્ઘટના ના બને એટલા માટે થઈ અને અહીંયા નવું મંદિર બનાવવામાં આવ્યું છે. પણ મારા વાલા, આ તમે જોઈ શકો છો, મંદિરની અંદર જશો તો પણ તમને સ્મારકો જોવા મળશે. અને ઝાલાવાડની ધરતીમાં તો પાણે પાણે, હા, ઇતિહાસ ધરબાઈને પડ્યા છે મારા વાલા. ઝાલાવાડની ધરતી, આ હા હા, આપણું જોરાવર ઝાલાવાડ. દોસ્તો આ તમે જોઈ શકો છો ભગવાન શિવનું એ મંદિર છે. અહીંયા હજુ ભગવાન શિવની મૂર્તિ સ્થાપના, મૂર્તિ પ્રતિષ્ઠા થઈ નથી. તમે જોઈ શકો છો ગર્ભગૃહ ખાલી છે. ટૂંકમાં કામકાજ ચાલતું હોય એવું લાગે છે. અહીંયા નંદીજી, ભગવાન શિવનું શિવલિંગ અને જે શિવલિંગ મૂકવા માટેનો જે થાળો છે એ પણ અહીંયા છે. દોસ્તો હવે આપણે મંદિરની બહાર નીકળી અને જોશું કે મિનળ દેવી દ્વારા જે સ્થાપના કરવામાં આવી હતી અથવા જે બનાવવામાં આવ્યું હતું એ મંદિરના અવશેષો ક્યાં છે. અને આ તમે જુઓ દોસ્તો, મંદિર પરિસરમાં તમને કંઈક ઘણા બધા યજ્ઞકુંડો જોવા મળશે, જેના ઉપરથી આપણે એવું ચોક્કસ કહી શકીએ કે અહીંયા જેદી તેદી આધ્યાત્મિકતા જે છે એની ધરોહર, એની ધકબક બોલતી હતી મારા વાલા. આ તમે જોઈ શકો છો કંઈક ને કંઈક ઘણા બધા અવશેષો વિખરાઈને પડ્યા છે. આ વેરાનો વગડો, જ્યાં પશુ પક્ષીઓ પ્રાણીઓનો કલશોર તમને સાંભળવા મળે મારા વાલા. અહીંયા બહુ માણસોની અવરજવર ઓછી છે, પરંતુ સેવાભાવી લોકો અહીંયા મોર કે બીજા ત્રીજા પક્ષીઓને ખવડાવવા પીવડાવવા માટે ચોક્કસ આવતા હોય છે. અને હવે જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, મારે એ દ્રશ્ય તમને ખાસ દેખાડવું હતું. આ બધી બાજુ પથ્થરો તમે વિખરાયેલા જુઓ છો દોસ્તો, પણ એક એક પથ્થર જે છે એને સદીઓની સદીઓ જોઈ છે. આ હા હા, આ તમે જોઈ શકો છો. આ પથ્થર ઉપરની જે ડિઝાઇન છે એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે દોસ્તો. મોટે ભાગે ધ્રાંગધ્રા કે આસપાસના વિસ્તારમાં જે વાવ અને કુવાઓ છે એની અંદર તમને પથ્થર ઉપર આવી ડિઝાઇનો કોતરાયેલી જોવા મળે છે દોસ્તો. એમાંય આ બધા ભાત ચિત્રો, એમાંય આ કોતરણીમાં ફૂલ પાંદડીની ભાત ચિત્રિતા. આ તમે જોઈ શકો છો દોસ્તો, કેવા મોટા મોટા ખડકોને ઉપયોગમાં લીધા હશે એ મંદિરને બનાવવા માટે. અને જેથી તેથી કોઈ સિમેન્ટ તો હતી નહીં. એટલે મેં દોસ્તો આ જગ્યાએ જોઈ અને એક વસ્તુ જોઈ કે પથ્થરની ઉપર આ તમે ડિઝાઇન તો જોઈ, બરાબર છે, તમે જોઈ શકો છો. એના સિવાય કે પથ્થરોની અંદર આકાર એવી રીતના કોતરેલા હતા, કંડારવામાં આવ્યા હતા કે એક ઉપર એક પથ્થર જે મૂકેલો હોય અને આખે આખું મંદિર બન્યું છે દોસ્તો, એવું મને લાગ્યું. કેમ કે એક ઉપર એક પથ્થરને ગોઠવવાની જે આપણી સલાટોની જે કળા હતી એ કંઈક અદ્ભુત હતી દોસ્તો. તમે જોઈ શકો છો. ખરેખર અદ્ભુત રીતે આ મંદિર હશે. જેથી તેથી આ મંદિર બન્યું હશે ત્યારે એની નવ્યતા, એની ભવ્યતા, એની દિવ્યતા આ એ કંઈક અલગ જ હશે. અને આ મંદિરની એમ કહેવાય કે ધકબક બોલતી હશે મારા વાલા. તમે જોઈ શકો છો આજુબાજુ ઘણા બધા પથ્થરો વિખરાઈને પડ્યા છે. એ આપણને ભૂતકાળમાં લઈ જઈ અને ભૂતકાળમાં તરબોળ કરે એવી બધી આ ઝાંખી છે દોસ્તો. તો દોસ્તો ઝાલાવાડની ધરતીની માલિપા ઘણા બધા આવા સ્થળો છે જેની મુલાકાત આપણે લઈએ તો દિવસોના દિવસો અને રાતોની રાતો ઓછી પડે. તો ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી, જય હો જોરાવર ધરતી ઝાલાવાડની.